પ્રદીપ ભાખરને બદનામ કરવામાં બે જોડી સામેલ હતી. એક છોકરી, એક એની મમ્મી, એક બગસરા તાલુકાના પૂર્વ પ્રમુખ રમેશ સતાસિયા, પછી એક અનિલ ગોધાણી અને એક અજિયાક હતો. બરોબર, એક ઉભરી મારી પાસે છે, આના નામ મને યાદ નથી રહેતા, સમજી ગયા? એટલે એકનું નામ છે રવિ અને મુફી. બરોબર, આ બધા સાઈડમાં. આ છોકરી અને એના મમ્મીએ એવો કારસ્તાન રચ્યો જો અગાઉ ચોખવટ કરતો પ્રદીપ ભાખર સામે જેને બદનક્ષી દુષ્કર્મના આરોપ નાખ્યા હતા કે પ્રદીપ ભાખરે મારી આમ કર્યું, મને ઠંડુ પીણું પાયું, મને હુવારી દીધી, ઉઠી તો મારા કપડા નહોતા, પ્રદીપ ભાખર બાથરૂમમાંથી નીકળો. ક્યાં ગયા તમે? આ તમારા બિસ્તરા પોટલા હકેલીને તમે ક્યાં વયા ગયા સૌરાષ્ટ્રમાંથી? તમે સાચા હોય અને તમારી આરે દુષ્કર્મ થયું હોય, તમે ક્યાં ભાગી ગયા? માણાજી છોકરી અરે દુષ્કર્મ થાય આઈને રે ને કાર્યક્રમ કરે, અલે ભાઈ માની અરે દુષ્કર્મ થયું છે ને આને મારી અરે આવું કર્યું છે, હાલો પોલીસ વાળા ફરિયાદ લખો, આરિયા રિપોર્ટ ને આરિયા પ્રૂફ ને આરિયા ફોટા ને આરિયા વિડીયો. એટલે પોલીસ ફરિયાદ લખે. એવું કાંઈ થયું નહીં. એટલે હું તમને એનો બધાનો ચિઠ્ઠો આપું. આ માં દીકરી, એમાં એની માં છે ને, માં એ પહેલેથી ગોલ્ડની મોટી સ્મગલર વર્ષોથી. બેંકોકમાં એનું 20 કિલો હોનાની બેગ હજી પડી છે, વેચવાની છે. હાલ કોઈને લેવી હોય કોન્ટેક્ટ કરો. હાલ હજી બેંક 20 કિલો ગોલ્ડની બેગ બેંકોકમાં પડી છે, હજી એને વેચવાની છે. આનું કામ ગોલ્ડનો સ્મગલિંગ કરવું, પછી ગાંજો થાઈલેન્ડથી અહીંયા લઈ આવો. બાકી ગાંજામાં ને એમાં પ્રદીપ ભાખરને એવી હું જરૂર આવે ગાંજા સ્મગલિંગ કરાવવાની? ઈ વસ્તુ એના બાપ દાદાનો પૈસા વાળો છે, સમજી ગયા? આમાં એક હતી કરામત. પેલા હું તમને એક રેકોર્ડિંગ સંભળાવું. આપણે સાંભળવું છે ને મારી ના? વ્યવસ્થિત સાંભળજો, કારણ કે આ દી આજ તમારી ઘરે આવે ને કાલ તમારા છોકરાને ઘરે આવે. અને એક ઉદાહરણ આપી દઉં. કાલ આપણે પાટીદાર સમાજની પારિવારિક મેટરમાં છોકરીની વારે મનોજભાઈ પન્નારા ગયા, જિગીસાબેન પટેલ ગયા, ને હવે લગભગ આખો પટેલ સમાજ જાય કે ભાઈ એને કઈક ભાજપના નેતાએ કઈક કર્યું હતું. ખબર હે ને, ઓલી સૃષ્ટિક કઈક એવું નામ છે, બરોબર? આપણે મોડલ કઈક છે ઈ. તો જ્યારે પાટીદાર સમાજના છોકરા ઉપર આફત આવે, પાટીદાર સમાજના છોકરા સાચા હોય ને ખોટા આરોપ નાખીને તે દી આ કોઈ નથી આવતા. આ તમારે પોઈન્ટ બી નોટેડ, પટેલ સમાજ. હો હા, આ જોજો. એની પેલા આપણે થોડુંક રેકોર્ડિંગ સાંભળીએ, એટલે તમને શું છે મજા આવે. આમાં તમને મજા નહીં આવે, કારણ કે હું તો ગાંડો છું, હું બોલતો જ હોય. જો આ પેલું રેકોર્ડિંગ. હો શું કામ છે અશ્વિનભાઈનું? અરે મેં વાત જોઈ લો રવિ ઉભો રે. રવિ તો અશ્વિનભાઈનું કામ આ ગેટરમાં નાખશો હશે રવિ તું ઉભો રે. રવિ પોઈન્ટ બી નોટેડ. હો પાછું પહેલેથી કરું. રવિ તું ઉભો રે, તું અશ્વિનભાઈ ના મેટરમાં નાખમાં અશ્વિનભાઈ ને પકડજો તમે. બધી વસ્તુ છે ને એને ખ્યાલ છે કઈ રીતના સહી એને નો ખબર હોવી જોઈએ. આ વસ્તુ તને મુકીને બેને ખબર હોય છે. અશ્વિનભાઈ નીકળી જવાના છે. આમથી મને નથી ખબર ભાઈ. અશ્વિનભાઈ તમે નીકળી જાવ, હું સાચું કહું છું તમને. અશ્વિનભાઈ તમે નીકળી જાવ. જો હમણાં અશ્વિનભાઈ પાસે નીકળી હોત જાય. હાલો હા બોલો. કાપી નાખો અશ્વિનભાઈ. શિષ્ટાચારી, સંસ્કારાચારી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં માતા આગળ અગ્રેસરમાં પોઈન્ટ બી નોટેડ જધી નાખશું. જો તને કેમ સમજાવું રે? તારે હું તાર બાપને સંભળાવવાનું. તમારા હાટુથી આ બધા છોકરાઓ પૈસા કમાય છે કા? હજી સાંભળ, કોકના ઘરની માવણકી આણી નાખી, એની બાયડીને હું સમજવાનું? પ્રદીપ ભાખરની એના છોકરાઓને હું સમજવાનું? તમારા આવા વિડીયો જોવાના કારણ વગરના પૈસા હાટુથી. હજી સાંભળ, ગેમ કેવડી રમી ગયો અહીં જોની તમારા હાલમાં લાઈવમાં છે. પૂછી લો મૂકીને. જો કદાચ મને ખબર હોય ને તો કદાચ ગેમ મને ખબર હોવી જોઈએ. ખબર જ છે તને. તો એને હાલ તમે તમારું વાત કર. મૂકી તો વાત કર. અરે હું એમ કહું છું તે જે થયું તે થયું અત્યારે
આમાં મુફીભાઈ વાત કરતા હતા, બરોબર. હવે આ બેન ને જ્યારે જ્યાં એમ પૂછવામાં આવ્યું કે રવિ અને મુફી કોણ, તો એ બે એમ જ કહેતા હું તો કોઈને કઈ ઓળખતી જ નથી ને હું કોઈ દી એને જોયા નથી, મારે એની હારે કોઈ લેવા દેવાય નથી. આવું ઈ માં દીકરી કહેતા, બરોબર. તો હવે ભગવાનની સાક્ષીએ થોડાક બે હાથ જોડીને કહું છું, ઘરમાંથી નીસરો સોહીવાર સુંદરી, રેકોર્ડિંગ જે જુએ તમારી વાટડી રે. જોવું તમારે આ રવિ અને મુફી રે ગોલ્ડના સ્મગલિંગ અને ગાંજાના સ્મગલિંગના કેવી રીતની ભાગબટાઈ થાય તમારે રેકોર્ડિંગ સાંભળવું છે. આ બીજું સાંભળો. એ બધી વાત મૂકો ને, જે કરવાનું છે ને આપણે તે કરીએ ને પેલા આપણે. આ નંબરમાં મારો આ નંબર છે, આ નંબરમાં અત્યારે નાખી દઉં છું. મને સ્લીપ આવે ને હું તમને કહું છું. ઓકે. અને કઈ પ્રોબ્લેમ ન આવે એ રીતના પૈસા ન ખવડાવજે એમાં. પ્રોબ્લેમ ન આવવો જોઈએ એ રીતના પૈસા ન ખાવજે. પૈસા છે 2 નંબરના અને આપડા કોઈને કઈ કહેવાનું નથી. હા ભરજો. અરે કોઈ પ્રોબ્લેમ ના આવે. ઇન્ડિયા પૈસા નથી, હું અહીંયા કોઈને નાખી દે, લોકો ઇન્ડિયા નાખશે. બાકી ઇન્ડિયા મારી પાસે પૈસા રોકિયા ના પાડે, તમારા રોકડા પાડે. તમારી પાસે ઇન્ડિયા કોઈ કોન્ટેક્ટ જ નથી પૈસાનો એમ. કોઈ વાંધો નહીં. અત્યારે તો આટલું કરે ને હું હમણાં ખાઈ આવી શકું. સ્લીપ નાખો તમારે. એ હા. હજી એકવાર સાંભળો મારી નાય. એ બધી વાત મૂકો ને, જે કરવાનું છે ને આપણે તે કરીએ ને પેલા આપણે. આ નંબરમાં મારો આ નંબર છે, આ નંબરમાં અત્યારે નાખી દઉં છું. મને સ્લીપ આવે ને હું તમને કહું છું. ઓકે. અને કઈ પ્રોબ્લેમ ન આવે એ રીતના પૈસા ન ખવડાવજે એમાં. અરે કોઈ પ્રોબ્લેમ ના આવે. ઇન્ડિયા પૈસા નથી, હું અહીંયા કોઈને નાખી દે, લોકો ઇન્ડિયા નાખશે. બાકી ઇન્ડિયા મારી પાસે પૈસા રોકિયા ના પાડે, તમારા રોકડા પાડે. તમારી પાસે ઇન્ડિયા કોઈ કોન્ટેક્ટ જ નથી પૈસાનો એમ. ઇન્ડિયામાં કોઈ કોન્ટેક્ટ ન હોય તો મારી દીકરી અમારી હિરેન માંગુ ક્યાં છે હો. હા એ તમે જોતા હોય તો તમે પૈસા એનામ નાખી દો. જોજો હજી. કોઈ વાંધો નહીં. અત્યારે તો આટલું કરે ને હું હમણાં ખાઈ આવી શકું. સ્લીપ નાખો તમારે. એ હા. સાંભળ્યું ને, આપણે ગુજરાતમાં એ જોવું જોઈએ કે મા દીકરી છે આપણે ગોલ્ડના પેડલર, બરોબર. ગોલ્ડનો વર્ષોથી ધંધો કરે છે, આવી રીતના 2 નંબરના કાર્યક્રમો કરે છે. પછી એમની દીકરીનું આ 11મું ઘર છે, બરોબર. હવે આવા આપણે ગુનાહિત ઇતિહાસ વાળાને તમે જામીન નથી દેતા ને, તો આને ગુનાહિત ઇતિહાસ જ કહેવાય. આને તમારે પકડીને પાછા કરવી જોઈએ, આને તમારે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પ્રૂફ અમે આપશું. આ એ સમાજે વિચારવાની વાત છે. આ એ રમેશ સતાસિયા વિચારવાની વાત છે. રમેશ સતાસિયા કોક દીક આપણા દીકરાઓનો વારો આવે, કોક દીક આપણો વારો આવે, કોક દીક હની ટ્રેપમાં ફસાઈ ગયા ને મારો કોઈ તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, કોઈ દેશનો વડાપ્રધાન તમારો હાથ નહીં ચાલે, કોઈ હાથ નહીં ચાલે. તેથી જાઓ મોટું કાળું કર્યું ને આમ કરીને ઘરની અંદર બેહવાનું. હું અને આપણા છોકરાઓના લગ્ન થઈ ગયા, આપણી છોકરીઓના લગ્ન થઈ ગયા, એની આબરૂ જાય ની અલગ કે મારો બાપ દુષ્કર્મમાં પકડાડો. પણ જેદી બંગુડાના ઢોલ વાગે ને તેદી કોઈ ભેગું ન હોય. જોયું? નો નીસરા ઘરમાંથી સોહીવર સુંદરી, નો નીસરા. અને આજ આ પ્રદીપ ભાખર ઉપર એક ઘા થયો. અને પ્રદીપ ભાખર તમારે જોવાની વાત છે. તમારા જ ગામનો આ અનિલ ગોધાણી ને એક તમારા ગામનો એક એડવોકેટ છે, ઈ 2, અને ત્રીજો આ રમેશ સતાસિયા. આ તમારી બધાની પાઠ ભીટવામાં સૌથી મોટો હાથ હોય ને તો આ 3નો. મારી ઉપર માનાની કરાવવામાં મારું નામ કેને દીધું ખબર? અનિલ ગોધાણી એને તું મારો ભાઈ હોપારી કાંઈ બીજું રવા દે, મને કાંઈ ફેર પડવાનું નથી. જેની થાળીમાં અમે ખાધું હોય ને એની થાળીમાં અમે કોઈ દી થૂકી નહીં. આ યાદ રાખવું. મારી ના એક ભાઈબંધ જોવા આવ્યા ને એના માટે કહું છું કે અમે જેની થાળીમાં ખાધું હોય ને એની થાળીમાં આ જીવન ન થૂકી. હા, એ અમારા બાપ દાદાના સંસ્કાર છે. ભલે ને જેલ કાપવી પડે, બરોબર. અને આ આખો કાર્યક્રમ જયેશ દવે રાજકોટ. જયેશ દવેને મેં તમને આની પહેલાના વિડીયોમાં વાત કરી હતી કે અમદાવાદના બિલ્ડર 3 જણા 2 જણા ઉભા રહ્યો, નામ જોઈ દઉં. અમદાવાદના બિલ્ડર હતા આપણે 3 નેતા. કેટલા? અમદાવાદના 3 નેતા અને એક સારી એવી સંસ્થા એ જોડાયેલા. સારી એવી સંસ્થા રહે, એના કનેક્શન છે હો, પણ એની આપણે ભવિષ્યમાં વાત કરશું. ભવિષ્યમાં એટલે ખબર પડે ને અઠવાડિયા પછી
તમે પ્રદીપ ભાખર માથે હાથ નથી નાખ્યો, તમે પ્રદીપ ભાખર ની આબરૂ માથે હાથ નાખ્યો છે. એટલે આ તમારે તમારા બાપને, તમારી માને અને તમારા આખા જે વાહિલી જે પેનલ રહી ને આ અમદાવાદના 3 નેતાઓ એ તમારા બધાને ભોગવવાનું. હા, તમે પ્રદીપ ભાખર ને આમ ચકરી ચાળો કર્યો ને તમારે કાર્યક્રમ ખુલવાના. આ રોલ્સ રોયલ ક્યાંથી આવે, પછી આ મર્સિડીઝ તમે ક્યાંથી લાવ્યા, બતાવું બિલ? હે, હા, તમારા બધાય બિલ છે મારી પાસે. હો, એટલે તમારો એપિસોડ તો વ્યવસ્થિત કરી. પટેલ સમાજના છોકરાઓને બદનામ કરવા, પટેલ સમાજના છોકરાઓને કોકની છોકરીઓમાં દુષ્કર્મમાં કેસમાં ફિટ કરવા માટે તમને બધાને બહુ મજા આવે. હા, તમારો વરઘોડો કાઢવાનો છું. જો ક્યાં જવાના તમે? અને આ સંસ્થાનું તો મને બોલતા હરમ આવે, હરમ. આખા નકરા કુડા ભર્યા, નકરા એકેય ક્યાંય હાલ એમ નથી, એકેય ક્યાંય હાલ એમ નથી. અને કોકે હમણાં પોસ્ટ મૂકી હતી, એ કે પ્રદીપ ભાખર ને કહી દેજે મારી પાસે પ્રદીપ ભાખર ના પ્રૂફ. મૂકી દેવાય, વાર લગાડે. આજો અમે મૂકી દઈજો, મૂકી દીધા ને. અને હવે હું અરજી કરીશ, આ બે માં દીકરીની કાયદેસરની તપાસ કરવામાં આવે. 1 વર્ષના કોલ રેકોર્ડિંગ, આ તે આ રવીન, આ મુફીન, આ બધાને કમ્પ્લીટ કાર્યક્રમ કરવામાં આવે તો જ ખબર પડે ને. બાકી આ અને ભાખર આ તારા કર્મે બચાવ્યો તને દ્વારકાધીશે ધજા ચડાવી ને. હા, એટલો પાવર છે દ્વારકાધીશનો. એટલે કઈ છે પૂનમ ભરો. કોઈ દી તમારે પોલીસની તારીખ નહીં ભરવી પડે, દ્વારકાધીશની પૂનમ ભરો ને એટલે. અને આગલા વિડીયોમાં કહેતા ભૂલી ગયો તો, જય દ્વારકાધીશ. આ બધાની વચ્ચે મા દીકરીને ખબર પડી ગઈ કે આપણા પૈસા હવે આવે એમ નથી. કોણ? આ રવિ અને મુફી વાળા. બરોબર, એટલે પૈસાની પડી ઘટ. છોકરીએ આઈફોન વાપરે, એના મમ્મીએ એમ સાઈઝનું ટી શર્ટ પહેરે, એટલે પૈસા તો જોઈને જુડિયોની તો ખરીદી છે. તો પછી આપણે ભલે ને ધોરાજીની કરીનામાંથી લેતા હોય, પણ એની જુડિયોની ખરીદી છે. પૈસા આ રીતના. એટલે ઈ માં દીકરીને બેયને ખબર પડી ગઈ કે આપણા કાવડિયા અહીંથી આવે એમ છે નહીં. એટલે બલીનો બકરો બનાવ્યો પ્રદીપ ભાખરને. બરોબર, પ્રદીપ ભાખરને નાખ્યો આ લાઈનમાં. પ્રદીપ ભાખર ઉપર આવી રીતના આરોપો નાખવાનું કીધું તું જયેશ દવે. જયેશ દવે એવું કીધું કે તમે પ્રદીપ ભાખરને આવી રીતનું કહો કે હું દુષ્કર્મની ફરિયાદ કરું ને તું મને મળવા આવ્યો હતો ને તે મારી આવું કર્યું તો એટલે પ્રદીપ ભાખર બી જાય ને તને પૈસાની ઓફર કરશે. તમારો બાપ મૂકી ગયો તો તમારી માં મૂકી ગઈ ત્યાં એ પૈસા? હે, જેલું કાપવી પડે, રાતે તગારા દેવા પડે સિમેન્ટના, તઈ કાવડિયા પેદા થાય. તમે સ્ત્રીલિંગ છો એટલે તમે તમારા મનમાં ફાકો છે? ના ના ના, આ અમારા હાવજ જેવા આનંદીબેન પટેલ બેઠા, કોઈ દી સ્ત્રીનું અભિમાન નથી કર્યું. એટલે તમારા કાયદેસર રોડે ચડવાનું જ છે. આ તમે ઘણા રાફડાઓમાં હાથ નાખાય છે. રાફડા હુના હોય છે, પણ બધા રાફડા હુના ન હોય, ક્યાંક બેઠા હોય. હા, અને ડી જાય. અને કોઈના બાપની તેવડ નથી કે આને પાછું વારી હગે. દુનિયાના એકેય ભૂવામાં તેવડ નથી. હા, કે અમારી માતાને પાછી વારી દી, અમને મુકતા આવડે મુકતા ને. એકવાર અમારી માતા ગઈ એટલે કોઈના બાપની તેવડ નથી પાછું વરાય. પછી પ્રદીપ ભાખર હોય તોય ભલે, હર્ષ સંઘવી હોય તોય ભલે, અને જયરાજસિંહ જાડેજા હોય તોય ભલે. કારણ કે સાચું બધાને ભોગવવાનું. પ્રદીપ ભાખર સાચો હતો તો પ્રદીપ ભાખરનું કામ કર્યું. હજી પ્રદીપ ભાખરને હું આ જેલમાં છૂટ્યો ને પછી હું એને નથી મળ્યો, કારણ કે એને મારી એ આવું કર્યું એટલે હું નથી મળ્યો. પણ એક સમાજની રૂએ, એક માનવતાની રૂએ, અને એક આપણે આ પૃથ્વી ઉપર આવ્યા એની રૂએ આપણે જોવું છે. કોઈ ખોટો માણા દુષ્કર્મની ફરિયાદ એટલે વિચાર તો કરો માણા તમે, એના આખા ઘરની આબરૂ વહી જાય. માસા માસી, ફુવા ફુઈ, મામા મામી બધામાં શું થાય, આવું કર્યું ઓલી સોડીએ તો. પણ એ સોડી જ આવી છે એનું તો જુઓ તમે. આ સોડી જ આ છે. નીકળ્યા ઘરમાંથી બહાર નો નીકળ્યા. પેલો વિડીયો નાખ્યો હતી પછી અહીંથી બિસ્તરા પોટલા બંધાઈ ગયા, હાલો સીધા બહાર આવ્યા. જો આ એડીવી અજય પટોડિયા સાહેબ, આ ભાઈ મને મેસેજ કર્યો, મને કે બન્યા તારી ઉપર કે માનહાનિની કાયદેસરની ફરિયાદ થાય, કરી દ્યો. કેમ નથી કરતા? અને હું દુષ્કર્મ આવડા ગોલ્ડ સ્મગલર ના પ્રૂફ લઈ આવ્યો, એમાં અજય પટોડિયાનું નાખ દઉં નામ કે તમે આ બચાવવામાં હતા. ગુજરાતમાં BNS ની કલમમાં કાનૂન છે. વકીલ સાહેબ, તમે મને કાનૂન શીખવાડતા હતા ને, તમે થોડુંક શીખો કે કોઈ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારને મદદ કરનારને પણ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
બરાબર? તમે તારે સેશનમાં જામીન લઈ લેજો, 10-15 દી રહીને આવો રાજકોટ પોપટપરામાં. કેટલી કડક છે એ ખબર પડે ને કેવું શાક આવે ને કેવી રોટલી આવે ને. સંભારો તો આવતો જ નથી. આ તમારે જોવાનું છે. પ્રદીપ ભાખર એને ખબર પડી કે જયેશ દવે એવું, હજી આ જયેશ દવે ને ગોતવાનો છે, એનું હાલે છે કાર્યક્રમ. જયેશ દવે એવું કીધું કે તું પ્રદીપ ભાખર ને આવી રીતનું કે, એટલે પ્રદીપ ભાખર દુષ્કર્મથી બી એને એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય એના માટે એ તને પૈસા આપશે. એટલે આ બે માં દીકરીએ કાર્યક્રમ કર્યો પ્રદીપ ભાખર માથે, બરાબર? પણ ભાખર બીતો નહીં, ભાખર નો બીયો. એલા યાર ઈ અમરેલી નો રાજકારણી છે, ઈ ક્યાંનો? અમરેલી નો છે, કોઈના બાપ થી નો બીવે. હું સિંહ એકવાર મારણ કરી લે ને એટલે જામ શાંત બેહી જાય, આમ જોવે. પછી ભૂખો થાય ને પછી જ બીજું મારણ કરે, તાઉથી કરે નહીં. અને ભાખર એક વસ્તુ યાદ રાખજો, આપણા જ ભળવા હોય. કોણ? આપણા જ. જેમ તમારા ગામના ભળવા નીકળે ને, હજી કરજો કામ, ખબર પડે. તમારા ભળવા જ તમારી પાઠ ફીકે. બાકી ક્યાં રામને ખબર હતી કે રાવણને નાભીમાં ના બાણ મારશું તો રાવણ મરશે? કોણે ભળવાઈ કરી? કોણે કરી ભળવાઈ? કોઈ મળ્યો? આ ભળવાઈના હિસાબે મરી જવાના. આ તમારી ભળવાયું નડવાની પટેલ સમાજને, અને આ સમાજના દીકરાની વારે કોઈ ન આવ્યું. ભાખર તો કે ભાજપનો માણસ છે, કે ભાજપના માણસની વારે થોડુંક જવાય. અને ઓલી રાજકોટમાં દીકરીનું ઓલું થયું, બધું દર્દનીય છે, આપણે દુઃખદ કહેવાય. પણ મનોજભાઈ પનારાને 2 હાથ જોડીને વિનંતી કરું, જીગીસાબેન પટેલને, હજી 2-3 પાટીદાર સમાજના હારા આગેવાનો છે, દિનેશ બાંભણે હમણાં થોડીક બુદ્ધિ આવી, જોજો એની હમણાં લાસ્ટ વાળી પોસ્ટ, કે તમે જે રીતના છોકરીઓની સલામતી કરો ને એ રીતના છોકરાઓની કરો. તમે છોકરાના બેકગ્રાઉન્ડ જોવો, છોકરીના બેકગ્રાઉન્ડ જોવો. સમાજમાં આપણા સમાજના છોકરાઓ આવી રીતે બ્લેકમેલિંગ કરીને 10-15 લાખ રૂપિયા બાયું લઈ જઈને સીધા રાજસ્થાનમાં જઈને એ તારે મજા કરે છે. આમાંય તમે થોડુંક ધ્યાન દો. પ્રદીપ ભાખર એને એમ કે બી જાય, એટલે જો પ્રદીપ ભાખર ને કેવા મેસેજ કર્યા તમને ખબર? આ થોડુંક રેકોર્ડિંગ સાંભળો. અર્જન્ટ પૈસા કરાય, હું તને નતર આવે છે ને, હવે માં ફાડી નાખીશ. હું તારી ચોખ્ખું કહી દઉં છું તને, ચોખ્ખું એટલે ચોખ્ખા શબ્દ, મારી પાસે બધા સબૂત છે. હજી એકવાર સાંભળો, આમાં મજા નો આવી. અર્જન્ટ પૈસા કરાય, હું તને નતર આવે છે ને, હવે માં ફાડી નાખીશ. હું તારી ચોખ્ખું કહી દઉં છું તને, ચોખ્ખું એટલે ચોખ્ખા શબ્દ, મારી પાસે બધા સબૂત છે. હવે કઈ પટેલ સમાજની સંસ્થા લેટર પેડ ઉપર લખીને આપશે કે ભાઈ પાટીદાર સમાજના પ્રદીપભાઈ ભાખર ભારતીય જનતા પાર્ટી બગસરા તાલુકા પ્રમુખને બદનામ કરવા હાટુથી આ મા દીકરીની જોડી બજારમાં આવી હતી ને એને મીડિયા વાળાએ બદનામ કરી નાખ્યો, અને પોલીસ વાળાએ તો વ્યવસ્થિત આયલા. હવે આ છોકરી ઉપર કાર્યક્રમ કરવાનો થાય છે, એમાં અમારી પૂર્ણ સહમતિ છે. આપશે કોઈ? હું કીધું આ બાઈએ પૈસા નાખ ને કરતાની માં આઈ જાય, અને ખંડણી નો કહેવાય. કોણ શું કહેવાય? કે હું ઉભરાવું એ ખંડણી કહેવાય? મારી માથે તો 2 મિનિટમાં ખંડણીની ફરિયાદ દાખલ થાય છે. આમાં કરો, હજી એક વાર સાંભળો, આમાં મજા નો આવી. અર્જન્ટ પૈસા કરાય, હું તને નતર આવે છે ને, હવે માં ફાડી નાખીશ. હું તારી ચોખ્ખું કહી દઉં છું તને, ચોખ્ખું એટલે ચોખ્ખા શબ્દ, મારી પાસે બધા સબૂત છે. પ્રદીપ ભાખર ને આમ કરવું છે, તારે આમ કરવું છે, માં ફાડવી છે એમ? મમરા ભરાઈ ગયા તમારા, મમરા ભરાઈ ગયા. અને સૌરાષ્ટ્રમાં દેખાતા જ નહીં બે પેડલરની જોડી, અને 2 વર્ષ સુધી તમારા બેયના જામીન થવા દઉં ને તો આમ જા બન્યો નહીં. હા, પૈસા જોઈશે ને તમારે, જેલમાં મોકલાવું, મની ઓર્ડર કરું, ત્યાં ઓલી કૂપન આવે ને દૂધ સાઈ લઈને ખાજો અને મજા કરજો. બહુ પૈસા કમાણા ને, બહુ સમાજના છોકરાઓને બદનામ કર્યા તમે. ઈ કે હું રવિને મુફીને તો ઓળખતી નથી, મારે કોઈ કઈ લેવા દેવા જ નથી. કેવી ભાગ બટાઈ કરે, વિચાર તો કરો મિત્રો. આપણે બધાય તગારા હારીને રાતે ખેતરમાં પાણી વારીને મરી ગયા. આવું શીખો, આ જો શીખવું. અને ભાખરે સમજવાની વાત છે. ભાખર આ અમદાવાદના 3 સંસ્થાના 3 મોટા નેતા. હું હુકમ નામ નથી દેતો, ખબર તમને? મારી પાસે તો જો આખું લિસ્ટ છે. હું હુકમ નામ નથી દેતો. મને આમ અંદરથી એમ થાય કે યાર મારા સમાજનો માણસ હે. આવો હાવ હલકટ છેલ્લી ક્વોલિટીના માણસ, હાવ છેલ્લી ક્વોલિટી. અને રમેશ સતાસીઓ પેલા તમે ક્યાં ભાજપમાં, તમે તો આમ આદમીમાં આવી ગયા. હે, આમ આદમી જોઈન્ટ થયો ને કે તમને રાજકારણ કરવાની બહુ મજા આવે છે. હું કરાવું રાજકારણ તમને, એમાં હું તમે કયો ખાલી મારે રાજકારણ કરવું છે. બાકી ફોન કરો ને શું કે ખબર? હાલો, હા
રામભાઈ બોલું કરીને ફોન કાપી નાખે. આ તમારે સમજવાની જરૂર. અને આ મીડિયા વાળા નહીં બતાવે. પ્રદીપ ભાખર સાચો સાબિત થયો. આ બે માં દીકરીની જોડી ડ્રગ પેડલર હે ને આપણે ગાંજો વેચે ને ગોલ્ડ નું સ્મગલિંગ કરે ને આ બધું મીડિયા વાળા નહીં બતાવે. હું કામ મીડિયા વાળાએ બતાવ્યું? પ્રદીપ ભાખર નું પેલું બાપ દીકરી એ તારે મોઢે બાંધીને નિવેદન દીધું એટલે સીધું જ આબરૂના મમરા ભરી દીધા. પ્રદીપ ભાખર ને હવે જો મગજ હાલતો હોય, પ્રદીપ ભાખર ને જો એમ થતું હોય કે ના બરોબર છે, માં નાનીની ફરિયાદ નાખજો 10 કરોડની, બીજું કાંઈ ન હોય. બહુ કમાણા હે હોનું વેચીને 20 કિલો હોનાની બેગ તો પડી છે. ક્યાં પડી છે ખબર તમને? 20 કિલો હોનાની બેગ, 20 કિલો હોનાની બેગ પડી છે બેંકોકમાં. બોલો, આ કોઈ રાજકોટ નું સાપરી નથી જોયું. અને આ ભાઈ બેંકોકમાં તો 20 કિલોની બેગ પડી છે. એટલે કહેવાનો મતલબ આ બધાના જૂના ધંધા છે અને આ જૂના ધંધા કરે એનાથી આપણે કાંઈ વાંધો નહોતો, બરોબર. પણ જ્યારે ડ્રગ્સની વાત આવે, જ્યારે ગાંજાની વાત આવે ને જ્યારે આવા હોના પેડલરોની વાત આવે ને જ્યારે પટેલ સમાજના છોકરાઓને હલવાવાની વાત આવે, હજી આમાં આપણે આમાં ઘણાય છે હો. હા, પ્રદીપ ભાખરે હલવાણો એવું નથી, આમાં ઘણાય હલવાણા પણ કોઈ બોલી શકતા નથી. કારણ કે કોણ બોલે? આપણી ઘીરે દી આવ્યો હોય ને આપણી ઘીરે મારા શ્રી પતાર્યા હોય તો આપણે જ આરતી ઉતારવાની હોય ને આપણે જ કાવડિયા ધરવાના હોય, આપણે કોઈને બોલાવવાનું ન હોય. અને તમે તમારા પ્રમુખના પદ કાપવા હાટુથી બગસરા તાલુકાનું પ્રમુખનું પદ ગયું અને પ્રદીપ ભાખરને પ્રમુખમાં બેહાર્યો એટલે આ બધાના મરી મરચાન મમરા લાગવા માંડ્યા તીખા તીખા. અને આ બધાનો કોન્ટેક્ટ થયો આ માં દીકરીની જોડીએ રે. કેનો? માં દીકરીની જોડીએ. અને આ જયેશ દવે ને હું લેવા દેવા મને ઈ નથી સમજાતું. એને પ્રદીપ ભાખર ક્યાં પેટમાં દુખ્યો એ આપણે જાણવું પડે ને. તો મળીશું મિત્રો, કરવા હોય ને મંગળિયા, આનાય મંગળિયા કરીએ. રમેશ સતાસિયા, અનિલ ગોધાણી અને આવડો આપણો રાજકોટ વાળો, ત્રણેયના મંગળિયા કરીએ. તમને બધાને બહુ મજા આવે 2 નંબરના. અને ચેતી જાજો, પટેલ સમાજના નેતાઓ ઉઠીને પટેલ સમાજના સાચા છોકરાઓને, સાચી છોકરીઓને, સાચા આગેવાનોને જો તમે કોઈ કામ ન આવ્યા અને ફોન ન ઉપાડ્યા એટલે તમારી ઠાઠડીએ નીકળવાની. આ યાદ રાખવાનું. દિલીપ સંઘાણી એમનેમ રાજીનામું નથી દેતા. બાવકુ ઊંધાડે એમનેમ ખોડલધામમાં જમીન નથી દીધી. અને બાવકુભાઈ ઊંધાડને અત્યારે જ યાદ આવ્યું કે પટેલ સમાજની છોકરીઓને ઉપર અત્યાચારો થાય છે ને અત્યારે બધા દુઃખદમાં છે. અત્યારે યાદ આવ્યું. 15 વખતે માયું બેનું એને માસ્યું એને ફૂ એ પાછા ખાધા હતા અને થઈ ગયા હતા કુલા કારા રાવણા જેવા. તેથી તમે બધા ક્યાં ગયા હતા? અત્યારે તમને ચિંતા હુઈ ગઈ. છોકરાઓનું તો કઈ જોવું જ નહીં. બેટી બચાવો કે બેટા તો બચાવો, તો બેટી બચશે. પેલા બેટા તો બચાવો. સાચી રીતના જ કહીશી મારી બાપ, સાચી રીતના કહીશી મારી નાઈટ, ખોટી રીતના નહીં. મારો કહેવાનો મતલબ આ છે. ઈ કોઈને જોવું નથી. બસ પ્રદીપ ભાખર તો કે આ દુષ્કર્મ કર્યું, શું થયું? કાંઈ નહીં કે છોકરી એના રસ્તે પ્રદીપ ભાખરે, હાલ પ્રદીપ ભાખરે લગ્ન કરાવી દો. હાલ દુષ્કર્મ કર્યું હોય ને નહીં રે, હાલો DNA ટેસ્ટ કરાવો ને હાલ લગ્ન કરાવી દો. ખોડલધામમાં ઓછા ખર્ચે થઈ જાય. ખબર પડે ને તમને? ગાંજાની બેગું હારવી, ગોલ્ડ લઈ આવવું અને આ એના પાસપોર્ટ તો ચેક કરજો તમે, ખબર પડશે તમને કેટલા બીબા મારેલા છે. આય જોવું એ આપણે એક શું કહેવાય, રૂઢી કહેવાય એક. એટલે મારી બેન અને મારા માસી, માનો તો દરજ્જો દેવાય એમ જ નથી. મારી બેન ને મારી માસી કરતા હોય કરો, બરોબર. આ હળકતામાં હાથ નાખવા નહીં. અહીંયા તમારા એક પણ પ્રકારના ઘઉં પાકવાના નથી, કારણ કે જમીન જ એવી છે સૌરાષ્ટ્રની. ત્યાં તમારા ઘઉં ન પાકે, ત્યાં તો અમારા સૌરાષ્ટ્રનો ખેડૂત ઉગાડે ને એ જ ઘઉં પાકે. એટલે સુરતમાં જે કાર્યક્રમો કરતા હોય ને કરો, બાકી કોઈ સૌરાષ્ટ્રના નેતાને જો આ કાર્યક્રમ કરતા મને ખબર પડી ને એટલે સીધા જ વિડીયો જે નથી મૂકવાના ને એ મૂક દઈશ. એટલી વસ્તુ. આ તો હું એક આબરૂ કરું છું. લેડીઝની જાત છે ને એટલે હું જાતું કરું છું, હું નથી મૂકતો. અને આવી તો મેં દયા બધા ઉપર ખાધીશ. તમારી એક ઉપર નહીં, એટલે તમારી ઉપર દયા ખાવામાં મને કાંઈ વાંધો નથી. એટલે મેન વિડીયો નથી મૂકતા. બાકી એક CCTV મૂક દઉં ને એક, તને ખબર છે ને હું કહું છું એ કાંઈ વાંધો નહીં, મૂકીએ આપણે. બસ મારી નાઈતે મેસેજ કર્યો મૂકો બની ભાઈ,
આજ કેટલી તારીખ થઈ? કાલે બેનર મૂક દો. અને આ ફાકા ફડાકા નહીં, સીસીટીવી નો અડધો ફોટો બેનરમાં નાખીને મૂકીશ. અને તને યાદ આવે કે તું ક્યાં બેઠી હતી ને તે ક્યાં ક્યાં હું કામ કર્યા ને તે કેવી કેવી વાત કરી ની સીસીટીવી હું તને બતાવીશ. બહુ મજા આવે ને તમને? અહીંથી ઠેક સુરત થી ઠેક ગીર સોમનાથ ફરિયાદ દેવાની. દો તમ તારે ફરિયાદ. અને પોલીસ વાળાએ આને જો ખોટા કેસમાં ફસાવી દેવામાં અને ખોટી પોલીસને ગુમરાહ કરવાની ફરિયાદ કરવી જોઈએ. કેમ કાયદાનું કામ ન કરે? કરવો જ જોઈએ. આમાં કર્યું કે આમાં કેમ નહીં? પ્રૂફ તો આ બધો અમે બધા કરી છીએ. નોન પ્રૂફ હોય તો અમારી ઉપર માનાની નાખી દો. મારી પાસે બહુ પૈસા છે, બહુ 10 કરોડ તો હું એમને દઈ દઉં. એટલે એ આપણે જોવાની વાત છે, બરોબર? એટલે સીસીટીવી જોશું વ્યવસ્થિત. પ્રદીપ ભાખરને જે રીતના નિર્દોષ સાબિત કર્યો એ જ રીતના જેવી કાકડિયા અને આનંદ કાકડિયા, ઈ તો મને જો બે ભૂલાઈ ગયા. પહેલા જ વિડીયોમાં જેદી મેં પ્રદીપ ભાખરનો વિરોધ કર્યો ને તે પહેલા જ વિડીયોમાં મેં કીધું જો ભાઈ જેવી કાકડિયાનો આમાં કોઈ પ્રકારનો રોલ નથી. ત્યાંથી જ સમજવાવાળા સમજી ગયા કે આ કાર્યક્રમ ઊંધો પડવાનો છે. તે પછી હું છોકરીને મળ્યો. આપણે વડાલ પાસે એક હોટલ હતી ને, એ સીસીટીવી મેં વિડીયો ઉતાર્યા છે. એ વિડીયો હું મૂકીશ કે એ વિડીયોની અંદર કોણ કોણ જણા મળવા આવ્યા હતા, આ છોકરી ભેગા કોણ કોણ હતા. ત્રિપુટી જ હતી. આ ત્રિપુટી જ કામ કરે, બાકી કોઈ કામ ન કરે. એ બધો કાર્યક્રમ કરીશ. રાતે 12 વાગ્યા સુધી સમાધાનની વાતું આવેલી, બરોબર? કે ભાઈ આમ કરી નાખી તેમ કરાવી દી. 1 તલોલ રૂપિયા માંગ્યા, 1 તલોલ રૂપિયા. વિચાર કરો તમે, 1 કરોડ રૂપિયા. હા, મને કોઈ 1 કરોડ રૂપિયા દઈ ગયા ને હું અહીંયા બંધ કરી દઉં. બરોબર ને? 1 કરોડ રૂપિયા માંગ્યા, બોલો. આ તો હારું હું જેલમાંથી છૂટી ગયો. અમારી માતા પોગે ને ત્યાં કોઈનો બાપ ન પોગે. મેં કીધું જેલમાંથી આવીને પ્રદીપ ભાખરના જય સ્વામિનારાયણ. અરે તમારો બાપ પ્રદીપ ભાખરે હવે તો એન્ટ્રી કરી. હા, હજી તો એને એન્ટ્રી કરી. હજી તો MLA થવાનું, મંત્રી થવાનું, વટથી થવાનું. એન્ટ્રી થઈ જય સ્વામિનારાયણ કરી. એટલે આટલા પ્રૂફ બહુ થઈ ગયા. કારણ કે મને કોકની બેન દીકરીઓની આબરૂ કાઢવામાં રસ નથી. હા, તમે અમારી બેન દીકરી ઉપર બોલો એટલે તમારી નીકળે. બાકી ખોટી રીતના મને રસ નથી ભાઈ. હું એ ભગવાનનો માણસ, હું એ 2 ટાઈમ પૂજા કરું છું. હું આવી અમારી માતાને 2 વાર આમ જો આમ હાથ જોડો. મારી માતાએ જ કીધું મૂકી જ દે બન્યા, કોઈને બાપનું રાખતું નહીં. આ રાખ્યું નહીં, આ રાખ્યું નહીં. એટલે આમ આદમીમાં આવી આપને કોઈ વાંધો નથી. તમે જી કરતા હોય તમે કરો, આપને કોઈ વાંધો. ભાજપ આઈ કોઈ વાંધો નથી. પણ પટેલ સમાજના છોકરાઓને ટાર્ગેટ બનાવ્યો ને એટલે તમારા બધાના ચડાન ચડિયું ઓલા બોક્સર પહેર્યા ને બધા ઉતરવાના. આ યાદ રાખજો. અને આ બધામાં વાર લાગે, તારીખ પડે, સમન્સ આવે. આ એ તો 5 દીમાં ફેસલો, 5 દીમાં ફેસલો. એટલે આ યાદ રાખો. એટલે મળીશું મિત્રો સીસીટીવીમાં. અને હુકમ હું એક વિડીયો બધું નથી બતાવતો, ખબર તમને? આ શોર્ટ હે ને, શોર્ટ અમુક જે એવી તપાસ હોય ને એમાં શોર્ટ દે, અહીં હાથમાં આમ પકડીને આમ પહેરાવીને. એ શોર્ટ થોડી વારે દે, સમજી ગયા? એટલે આ શોર્ટ હે ને થોડી વારે દેવાનો. એક આઈ હું એટલે શોર્ટ નથી દેતો. બાકી મારી પાસે પાવર 250 વોલ્ટ કમ્પ્લીટ. દ્વારકા ધજા ચડાવીને ગાડી સીધી અહીંયા આવીને સીધો પાવર દીધો મને. હાલે બની આ બેટરી. અને આ પ્રૂફ મારી માતા લઈ આવે. કોણ? મારી માતા લઈ આવે. બાકી કોઈના મનમાં એમ હોય કે ના ના અમે હજી ફરિયાદ કરાવી દે, આપડા એડીવી ક્યાં ગયા ઉપર ગોતે. આ કોણ છે વકીલ આપણો? આ મને મેસેજ નાખ્યો તો એડીવી અજય પટોડિયા. ફરિયાદ કરાવીને બતાવો. તમારા મનમાં ફાકો હોય ને છોકરી સાચી અને દુષ્કર્મ થયું હોય, ફરિયાદ કરીને બતાવો. ફરિયાદ કરીને નહીં, પ્રૂફ તો મૂકો. તમારી પાસે પોચા ડારિયા નથી, કડક તો ઠીક. અને પટેલ સમાજના છોકરાના પગ ખેંચવા હાથોથી સૌથી મોટો હાથ હોય પટેલ સમાજના નેતોડીનો. જોવો ને તમે, છોકરો માય ગયો રાજકારણ સીટ હાટુથી કે ભલે એના ઘરની આબરૂ જાય, આપણે કઈ લેવા દેવાની. માય ગયો, મરી ગયો તો આપણે હું આની આયુ લાગશે, આની આયુ કેની. હા, અને રમેશ સતાસિયા અમારી માતા જાદુગર છે. કેવી? અમારે ક્યાંય ન જવું પડે, અમારી માતા જાદુગર પૂજાય. મમરા ભરાઈ જાય સીધા જ
સાચી રીતે હો, ખોટી રીતે નહીં. ખોટી રીતે જો હું બોલ્યો તો બરોબર, આ થઈ ગયો કાર્યક્રમ પૂર્ણ. એટલે બહુ ધ્યાન રાખજો, સમાજના છોકરાઓને કહું, હની ટ્રેપ થાય ને એ બહુ સારું ખબર પડે. એમને ખબર ન પડે. હમણાં ઓલા ભાઈએ કેસ કર્યો કે મારી વહુ કે દારૂ પીવા જાય છે, રેડ પડાવી પોલીસની. જો એને સાચો વાળા કહેવાય. ઈ જ રીતે પ્રદીપ ભાખરને જે આબરૂ કાઢી છે એ આબરૂ પાછી લઈ આવવા માટે સમાજને બતાવવા માટે જો આ સાચું છે ને આ ખોટું છે એના માટે આ મહેનત કરી છે. બાકી બીજી કોઈ આશા ન હોય. અને સમાજના ગ્રુપોને હું કહું છું, આપણે એસપીજી હાલે કલ્પેશભાઈ રાંક, સૌરાષ્ટ્રના અધ્યક્ષ, તો તમે છોકરીઓની એટલી બધી હેલ્પ કરો, છોકરી ભાગી જાય એમાં તમે બીજા સમાજનો છોકરો લઈને વહી જાય તો વાહે ગાડીઓ દોડાવો. છોકરાઓ માટે જોવો મારી નાઈટ. છોકરા કાંઈ એવું પાપી વરદાન તો છે નહીં કે છોકરાઓ માટે કાંઈ નહીં કરવું, નકરી સોડિયું વાહે દોડવાનું, સોડિયું સીધા કેસ કરી દે. જેલમાં મેં જોયા છે, જેલમાં 2 છોકરાનો બાપ હોય એની ઘરવાળીએ 376 નો કેસ કર્યો હોય, બિચારાને 20 વર્ષની સજા પડી હોય, અંદર હડતો હોય, બિચારો રોતો હોય, રાતે આવ્યો હોય ને પેલે દી મારી માતાને કહું કે માં આની હામું તો જો 2 છોકરા પેદા થઈ ગયા તાઉદી બાઈને વાંધો નહોતો, પણ ઈ બાઈને એને માંથી કાંઈક કેવું કહેવાય લાપીનોઝ નો પીઝા ના ખવાઈ રહ્યો, એમાં દુષ્કર્મની ફરિયાદ કરી દીધી. બિચારો 20 વર્ષની સજા પડી. અહીંયા બીક લાગે અહીંયા કે આજ આપણા સમાજનો છોકરો કાલ બીજા સમાજનો છોકરો આવશે. એટલે કોઈ સમાજના છોકરા હલવાતા નહીં કોઈ. અને હલવાનું તમ તાર પ્રૂફ હોય ને મારી પાસે આવજો. હા, સચોટ નિવેદન, સચોટ લાઈવ કરીને સચોટ કાર્યક્રમ કરશું આપણે. તમ તાર આપણે કોઈના બાપથી નથી બીતા, સાચું હોય ને ત્યાં. હા, આઈ જાય મરવાના, કાલે મરવાના, પરમદી મરવાના. શમશાનની અંદર જાઓ, પટેલ કે અમે મેલડીને ન માની, એલાવ 4 નારિયેલ જાપે દિયો તો મેલડી કે હું તમારું સબ ભરવા દઉં, બાકી ન ભરવા દઉં. બોલ દ્વારિકા ધીશની જય. એટલે સાંભળજો મારી ના સીસીટીવી પ્રમાણે વ્યવસ્થિત મળશું. પ્રદીપ ભાખર આઈ જાય હાચો, કાલે હાચો ને પરમદી એમએલએ છે. તમારા ન જોવાતું હોય ને તો દવા પીને મરી જાવ. બાકી થવાનું. અને આનંદ કાકડિયા અને જેવી કાકડિયાની તમે બધા આબરૂ કાઢી છે ને કારણ વગરની ખોટી, એનાય તમારે ભોગવવાના. પણ મેં પેલા મારે પ્રદીપ ભાખરનું પેલા જોવાનું, કારણ કે પ્રદીપ ભાખરની થાળી મેં ખાધું. જેવી કાકડિયા આનંદ કાકડિયાની નહીં. એટલે એનો બીજી વાર વારો. પ્રદીપ ભાખરનું પતે એટલે તમે જેવી કાકડિયા ને આનંદ કાકડિયા, એમાંય ઘણા નામ છે સમાજના નેતાઓના. જેવીભાઈ તમને પાડવામાં સમાજના જ નેતાઓના નામ છે. અમદાવાદના એક 3 બિલ્ડર અને એની નીચે આપણે રાજકોટના 2 બિલ્ડર કેવા, અને એ બધાય સફેદ મૂસુવાળા, વ્હાઈટ કોલર, ચલમું પીવા વાળા, નબળા, ઠુલિયા. શરમ આવી જોઈએ, શરમ કે ભગવાન ભજવાની જિંદગીમાં પટેલ સમાજના નેતાઓને પાછા પાડી છે આપણે. શરમ આવી જોઈએ. આપણે હું કરીશ ઈ જોવું જોઈએ. દાદા મરી જાશો, કોક હારો ભટકાઈ ગયો ને સામે તેથી મરી જાઓ. એટલે મળીશું મિત્રો નવા સીસીટીવી સાથે, અને એ બતાવવું જ છે. ના પાડે ને મારી માતા તોય મારી માતાને કેવું માનતા કરી લઈ, બાકી આ સીસીટીવી એક મૂકવા દે. એ સીસીટીવી બતાવો અને માનાની કરવા માંડજો. હા, મનની મનમાં ન રહી જાય. માનાની કરવા માંડજો, હોપરિયું કાપવા માંડજો, અને ગોલ્ડના બેગ પડ્યું છે ને એ લઈ આવવા માંડજો. બરોબર. અને આવનારા વિડીયોમાં મળીશું આપણે આ 3 બિલ્ડરોના રેકોર્ડિંગ જેવા અત્યારે આપ્યા હતી. હજી તમને મજા ન આવી ને, હજી એકવાર સાંભળી લ્યો, તમને બહુ મજા આવશે. હજી એકવાર સાંભળો. આ એની માતુશ્રી હો, છોકરીની. પૈસા કરાય હું તને નતર આવે છે ને હવે માં ફાડી નાખીશ હું તારી. ચોખ્ખું કહી દઉં તને, ચોખ્ખું એટલે ચોખ્ખા શબ્દ મારી પાસે બધા સબૂત છે. હજી એકવાર અર્જન્ટ પૈસા કરાય હું તને નતર આવે છે ને હવે માં ફાડી નાખીશ હું તારી. ચોખ્ખું કહી દઉં તને, ચોખ્ખું એટલે ચોખ્ખા શબ્દ મારી પાસે બધા સબૂત છે. પગમાં વાગશે કાકરિયું તને કેમ સમજાવું રે. છોકરી બેન, તારાથી ખોટી જગ્યાએ પૈસા મગાઈ ગયા, ખોટી જગ્યાએ તારાથી હાથ નખાઈ ગયો, ખોટી જગ્યાએ તું બદનામ થઈ ગઈ. અહીંયા તને ફૂટી કોળીએ મળવાની નથી. હા, ખોટી પગમાં કાકરિયું વાગે એના કરતા જી હોય
બરોબર, સાચું કહી દે ને કામ પૂરું. જે રીતના ન્યૂઝ રૂમ મીડિયાની અંદર તે નિવેદન દીધું હતું એ જ રીતના સાચું નિવેદન દેવાનું છે. તા સુધી હું કાર્યક્રમ આગળ રાખીશ, તા સુધી જ્યાં સુધી નો આવે ને. અને આ રમેશ સતાસિયા સમય આવવા દ્યો, સમય હું બતાવીશ કે પ્રદીપ ભાખર એક બાજુ, પ્રદીપ તો ભોળો માણસ છે, બન્ની ગજેરા કોણને હું બતાવીશ તમે, સમય આવવા દ્યો. પટેલ સમાજના છોકરાને બદનામ કર્યો, મારી ઉપર માં નાની કરવા હટુથી ઓલી માં દીકરી બેયને મારા નામ દીધા, મારી અરજી કઈ રહી ગીર સોમનાથમાં. કા આ તમારે ભોગવવાનું, આ તમે મને મારી ડાયરેક્ટ તીર માર્યું છે એમ ડાયરેક્ટ, નકર જાતું તું પ્રદીપ ભાખર માં તમે સીધું આય માર્યું. અહીં મારી પાસે બુલેટ પ્રૂફ જેકેટ છે, મારી માતા બેઠી અહીંયા. તે જો શ્રીનાથજી ભગવાન, દ્વારકાધીશ, મહાકાળી માં, અંબે માં, ખોડિયાર માં સિવાય બધી માતાને ભજવા માંડી. તમને બધા જેને જેને રાજકારણ એનું ખતમ કરવું હોય ને, કારણ કે આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. એ માનવ વિશ્વાસ કરી લે, રાજકારણની દુનિયામાં સારું કામ કરી લે, નકર તારાય મમરા ભરાવાના, તારાય કપડા ઉતરવાના, તારી રાજનીતિ ખતમ થવાની. આટલો માનવ વિશ્વાસ કરી લે, બરાબર. એટલે આપણે મુહૂર્ત કાઢવા દીધું છે, મુહૂર્ત નીકળી જાય. અને 8 તારીખે મિત્રો ભૂલતા નહીં, ગોંડલમાં ડુંગળી, અરે ભાઈ ડુંગળી 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 કરવાની છે. એટલે 8 તારીખે એ મળી. અને પ્રદીપ ભાખરના આપણે સીસીટીવી અમદાવાદના 3 સંસ્થાના મોટા નેતા, તમને તો હું મૂકવાનો જ નથી. તમને બધાને તમારી બાપ દાદાની પૈસાનો પાવર છે ને, તમારા પૈસાનો હું સામે બન્યો, હું જોઈ કોનો ખીલો લાંબો ધ્રુજે હે હો. એટલે તમારો કાર્યક્રમ કરશું 6 થઈને જ 7, 8, 10 તારીખે. 10 તારીખે અમદાવાદના 3 બિલ્ડર, રાજકોટના 2 બિલ્ડર, અને ઓલી કેવી કહેવાય છોકરીને ને માનું સીસીટીવી એની ભેગાઈ 2-3 જણા બેઠા પટેલ સમાજના. આ છોકરીને બાવડું પકડીને લઈ જાઓ વારાજી. બોલો કેટલું ખટકતું છે પટેલ સમાજને. ક્યાં તો એમએલએ થઈ જાય હમણાં, આમ નો હાલે કે આની વાંહે કઈક ગોઠવાઈ ગયા, આ એમએલએ થઈ જાય ને આપણે કાર્યકર્તામાં રહી, એમ થોડુંક હાલે ગયા. એટલે સીસીટીવી રેકોર્ડિંગ્સ અને નવા વિડીયો સાથે એક નવો વિડીયો બતાવીશ તમને. મળીશું આપણે 10 તારીખ આસપાસ. 10 ફાઇનલ નથી કહેતો, કદાચ 9 આવી જાય ને કદાચ 11 આવી જાય. એટલે આ બજો મારી નાય. અને પ્રદીપ ભાખરના છેલ્લા લઈને, એ છેલ્લા નહીં, આ તારો બાપ પેલા જય સ્વામિનારાયણ, છેલ્લા જય સ્વામિનારાયણ. આ તાલુકા બગસરા પ્રમુખના પદના હવે ડાયરેક્ટ એમએલએ ના જય સ્વામિનારાયણ.